તાપી જિલ્લામાં ગેરકાયદેસર લાકડા ચોરોનો પીછો કરી રહેલા વ્યારા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈનું સોનગઢ ચેકપોસ્ટ નજીક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે। રાત્રિ દરમિયાન ઉકાઈ તરફથી લાકડા ભરીને જતી કારનો ખાનગી વાહનમાં પીછો કરતી વખતે કાર આગળ ઉભેલા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેની પાછળ આરએફઓની કાર પણ અથડાઈ ગંભીર અકસ્માત સર્જાયો। આ ઘટનામાં મૂળ પાટણના વતની અધિકારી વિકાસ દેસાઈ અને કારમાં સવાર રેહાન ગામિત નામના શખ્સનું ઘટનાસ્થળે મોત થયું હતું। વર્ષ 2024માં જ પ્રથમ પોસ્ટિંગ મેળવનાર એન્જિનિયર અધિકારીના નિધનથી વન વિભાગ અને વહીવટી તંત્રમાં ભારે શોક વ્યાપી ગયો છે અને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ચેકપોસ્ટ પાસે એક ટ્રક કન્ટેનર જે ઊભું રહેલું તેની સાથે આ ઇનોવા અથડાય છે અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ એ ત્યાં જ અવસાન પામે છે અને તેની પાછળ આવતા આ આરએફઓ શ્રી વિકાસ દેસાઈ જે બલેનો ગાડીમાં હતા અને તેઓનું પણ અથડાતા સ્થળ ઉપર દુઃખદ અવસાન થયેલું।